આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ભગવાન રામ હવે ટેન્ટમાં નહીં પરંતુ હવે દિવ્ય અને ભવ્ય મંદિરમાં જોવા મળવાના છે। આજે 12 અને 29નું આજે જે અભિજીત મુહૂર્ત હતું, આ જ મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદ અલૌકિક ભગવાનનું જે રૂપ છે તેના દર્શન આપણે સૌ કોઈએ કર્યા હતા। 84 સેકન્ડના આ જે દ્રશ્યો હતા તે ખૂબ જ અલૌકિક હતા। 5 અલગ અલગ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। રામમય અયોધ્યા આજે જોવા મળી રહ્યું છે। અલગ અલગ મહાનુભાવો પણ આજે અહીંયા પહોંચ્યા હતા અને જ્યારે અભિજીત મુહૂર્ત આવ્યું હતું ત્યારે પુષ્પથી અહીંયા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી મોદી પહેલા અહીંયા ચાંદીનું છત્ર લઈને મંદિર પરિસરમાં ઉપસ્થિત થયા હતા। સૌપ્રથમ જે નેત્ર સંસ્કારની વિધિ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અહીંયા પહોંચ્યા, પૂજા વિધિ કરાઈ અને 12 અને 29 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ જ અંગે જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા અંકિત મહેતા મારી સાથે લાઈવ જોડાયા છે, સતત અપડેટ્સ આપી રહ્યા છે। અંકિત, સવારથી લઈ અત્યાર સુધીમાં કેવો માહોલ રહ્યો, શું અનુભવ્યું આપે? વિકાસ, આ અનુભવ અદ્ભુત હતો, આ અનુભવ અવિસ્મરણીય હતો, કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી જેવો મહોત્સવ કાર્યક્રમ જે છે તે અયોધ્યામાં થયો છે। રામલલ્લા બિરાજમાન થયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા અને જે અન્ય 4 મહાનુભાવોની ઉપસ્થિતિમાં જે આ મહોત્સવ ઉજવાયો છે અને સાથે જે આમંત્રિતો 7,000થી વધારે મહંતો હતા તેમની હાજરીમાં આ જે ઉત્સવ ઉજવાયો છે તેણે દેશને બીજી વાર દેશમાં દિવાળી ઉજવવાનો મોકો આપી દીધો છે તેવો માહોલ અત્યારે સર્જાયેલો અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ્યારે આખા વિસ્તારને રેડ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો હતો, કોઈને પણ બહાર આવવાની અનુમતિ નહોતી, ત્યારથી જ લોકો બેબાકડા થઈ ગયા હતા કે આખરે રામલલ્લાના દર્શન કરવા માટે અમે ક્યારે જઈ શકીએ અથવા તો અમારી ભક્તિ જે ભગવાન પ્રત્યે છે તે અમે કેવી રીતે પ્રદર્શિત કરી શકીએ। માફ કરજો, કારણ કે વિકાસ, આપણે જોયું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે રસ્તા પર લોકોની ભગવાન રામ પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરતા હતા। લોકો નાચગાન કરી રહ્યા હતા, લોકો ભજન કરી રહ્યા હતા, લોકો કીર્તન કરી રહ્યા હતા અને પોતાની ભક્તિ ભગવાન રામ પ્રત્યે બતાવી રહ્યા હતા, પરંતુ આ છેલ્લા 2 દિવસમાં એવું કંઈ પણ કરવાનો મોકો ભક્તોને ન મળ્યો, જેના કારણે લોકો બેબાકડા થઈ ગયા હતા। અત્યારે પણ આપ રસ્તા પર જોશો તો મોટી સંખ્યામાં ભીડ જે છે તે અત્યારે એકત્ર થયેલી જોવા મળી રહી છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા લોકો જોવા મળી રહ્યા છે, જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને જે સુંદર શણગાર અત્યારે અયોધ્યા નગરીને કરવામાં આવ્યો છે તે ખૂબ જ અલૌકિક લાગી રહ્યો છે અને જાણે ત્રેતા યુગનો અહેસાસ કરાવતા હોય કળિયુગમાં તેવો માહોલ અત્યારે સર્જાઈ રહેલો જોવા મળી રહ્યો છે। વીવીઆઈપી મુવમેન્ટ હવે થોડી ઓછી થઈ ગઈ છે, જેના કારણે લોકોને હવે ખુલીને રસ્તા પર ચાલવાનો મોકો મળી રહ્યો છે, જેથી હવે લોકો ફરી એકવાર પોતાની ભક્તિ ભગવાન રામ પ્રત્યે પ્રદર્શિત કરતા અહીંયા જોવા મળી રહ્યા છે। આ હજી પણ લગભગ 1-2 કલાકનો સમય છે કે જ્યારે આખી વીવીઆઈપી મુવમેન્ટ છે તે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ફરી એકવાર આ જે રસ્તાઓ છે તે ફરી એકવાર ભરચક લોકોની સાથે અહીંયા જોવા મળશે। લોકો અહીંયા જ નાચગાન કરશે, લોકો અહીંયા જ ભજન કીર્તન કરશે અને ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ જે છે તે પ્રદર્શિત કરશે, કારણ કે આજનો પણ દિવસ છે કે જ્યારે સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ નથી મળવાનો, આવતીકાલનો દિવસ છે કે જ્યારથી સામાન્ય લોકોના મંદિરમાં પ્રવેશ કરવાનો મોકો મળશે। તેવામાં આ જે સ્થાન હશે, અયોધ્યાની એ જ ગલીઓ હશે કે જ્યાં પ્રભુ પ્રત્યે પોતાની ભક્તિ ભક્તો પ્રદર્શિત કરતા રહેશે અને આજનો દિવસ અલભ્ય એટલા માટે રહ્યો, અનોખો એટલા માટે રહ્યો કારણ કે આ જે કાર્યક્રમો હતા તે ગત વર્ષોમાં કેટલાય વર્ષો સુધી નથી થયા અને આવતા કેટલાય વર્ષો સુધી આટલો ભવ્ય કાર્યક્રમ આપણે નહીં નિહાળી શકીએ અને એટલા માટે જ આ અલભ્ય ઘડીના સાક્ષી ન માત્ર અયોધ્યાવાસીઓ હતા, ન માત્ર ગુજરાતવાસીઓ હતા, ન માત્ર ભારતવાસીઓ હતા, પરંતુ વિશ્વનો દરેક વ્યક્તિ જે પ્રભુ રામમાં વિશ્વાસ રાખે છે, જે પ્રભુ રામને માને છે, એ તમામ આ ઘડીનો સાક્ષી બન્યો છે। પ્રધાનમંત્રીની સાથે એ તમામ લોકો આ ઘડીના સાક્ષી બન્યા છે અને પ્રભુ રામ પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળ્યા છે। जी विकास, बिल्कुल आभार अंकित, तमाम जानकारी आपका बदल। वो भी एक समय था जब कुछ लोग कहते थे कि राम मंदिर बना तो आग लग जाएगी। ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए। रामलला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है। हम देख रहे हैं
ये निर्माण किसी आग को नहीं बल्कि ऊर्जा को जन्म दे रहा है। राम मंदिर समाज के हर वर्ग को एक उज्जवल भविष्य के पथ पर बढ़ने की प्रेरणा लेकर आया है। मैं आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। તો આજે અનેક મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા હતા ભગવાન રામના દર્શન કરવા માટે અને મોરારી બાપુ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ તો તેમણે કહ્યું છે કે મને અલૌકિક દર્શન થયા હતા। તેમણે કહ્યું કે મને તો ઠાકોરજીના દર્શન થયા જ્યારે મેં આ મૂર્તિ જોઈ હતી। શું કહ્યું છે મોરારી બાપુએ, આવો સાંભળીએ। બાપુ, કેટલી ખુશી થઈ રહી છે, રામ મંદિર બન્યું છે, અવધમાં પધાર્યા છે। सब पूरा देश प्रसन्न है, पूरी दुनिया प्रसन्न है, सब राममय हो गया है। और मेरा अनुभव तो अलौकिक और अद्भुत है। हम तो पल पल एंजॉय कर रहे थे, आह्लाद से भरे जा रहे हैं। और जब ठाकुर जी के स्वरूप का दर्शन हुआ तब तो क्या कहे, तब तो क्या कहे। तो सनातन राम स्वयं सनातन और शाश्वत है। और सालों के बाद इस शाश्वत और सनातन प्रभु मंदिर में विराजमान है, तो ये स्वयं मंदिर भी सनातन को शाश्वता की ओर ले जाने में बहुत प्रेरणा देगा। आज आपने वहाँ पे दर्शन भी किए राम के, आपको कैसा महसूस हुआ? नहीं, सबको हुआ, सबको भाव प्रकट हुआ। मैंने देखा ठाकुर जी का स्वरूप देखते ही कौन भावुक नहीं हो सकता, किसकी आंखें नम नहीं होती। बस हमारा देश विकास कर रहा है और विकास करे और विश्राम भी प्राप्त करे। તો અયોધ્યા ગઈકાલથી જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું કારણ કે મોટા મોટા વીવીઆઈપી અને મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। બોલિવૂડના સ્ટાર હોય કે પછી ઉદ્યોગપતિ, કલાકારો, સ્પોર્ટ્સમેન અહીંયા પહોંચ્યા હતા અને ભગવાન રામના દર્શન તેમણે કર્યા હતા। 4 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, ચિરંજીવી, જેકી શ્રોફ, રજનીકાંત જેવા મોટા જે દિગ્ગજ કલાકારો છે તે આજે અહીંયા શિરકત થયા હતા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, આ તમામ જે દિગ્ગજ કલાકારો અહીંયા આવ્યા હતા તેમનો અનુભવ કેવો રહ્યો, તેમણે શું અનુભૂતિ કરી, કોણ કોણ અહીંયા દિગ્ગજ વીવીઆઈપી આવ્યા હતા? જો આ ખાસ કાર્યક્રમના સાક્ષી બનવા માટે અનેક લોકો ઉત્સુક હતા, પરંતુ જે આમંત્રણ આપવામાં આવ્યા હતા એમાં કેટલાક ફિલ્મ સ્ટારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં હિન્દીથી લઈ અને દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના સાઉથ અને તમિલના તમામ જે ફિલ્મ સ્ટારો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। એમાં ચિરંજીવીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। અમિતાભ બચ્ચન સદીના મહાનાયક કહેવાય છે, એ પણ આ કાર્યક્રમમાં મોજૂદ હતા। માધુરી દીક્ષિત, કંગના રનૌત પણ આ કાર્યક્રમની અંદર હાજર હતા। આ સિવાય વિકી કૌશલ, કેટરીના कैफ, ईशा अंबाणी, बाबा रामदेव पण आ कार्यक्रम में था। खास महत्वनुं छे के प्रधानमंत्रीए प्राण प्रतिष्ठा विधि पूर्ण कर्या बाद आ तमाम महानुभावो जे त्यां आवेला हता एमनी साथे मुलाकात करी हती। खास एक दृश्य जे जोवा मळे छे के अमिताभ बच्चन साथे मुलाकात प्रधानमंत्री करी रह्या छे, ए वखते एमनी साथे कोई चर्चा करता होय ए प्रकारना दृश्यो पण त्यां देखाय छे। घणा लोकोए सोशल मीडिया पर पण आ सेलिब्रिटीए पोताना अनुभवो त्यां शेर कर्या छे। कंगना रनौत खास त्या आगळना जे भागे त्या तेमनुं बैठक व्यवस्था हती त्यांथी डांस करता होय ए प्रकारनो विडियो पण सोशल मीडिया पर पोस्ट कर्यो छे। एटले जे पण व्यक्तिओ आ ऐतिहासिक क्षणना साक्षी बन्या छे ए दरेके पोतानी अनुभूति छे ए त्यां व्यक्त करी छे अने एक जेम मोरारी बापुए पण कह्युं ए प्रकारे अलौकिक घटना जे छे अने ए घटनाना साक्षी बनवानुं सौभाग्य आ तमाम लोकोने आजे प्राप्त थयुं हतुं।
બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે ગુજરાતભરમાં પણ ઉજવણી જોવા મળી હતી. અલગ અલગ શહેરોમાં રામમય માહોલ જોવા મળ્યો હતો. અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. ઠેર ઠેર આજે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને ઉત્સાહ ઉમંગનો માહોલ આજે આખા ગુજરાતમાં જોવા મળ્યો છે. સુરત, પાલનપુર, વડોદરા, અમદાવાદના અલગ અલગ દ્રશ્યો અને ગોંડલના તો ખૂબ જ અલૌકિક દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. કારણ કે એક સાથે 1008 બાળકો, નાના બાળકો કે જે રામની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા અને તેઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં આજે કેવો માહોલ રહ્યો, કેવો ઉત્સાહ ઉમંગ રહ્યો હતો, જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશી. જી કશ્યપ. અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તેની ઉજવણી નહીં માત્ર અયોધ્યામાં પરંતુ આખા દેશમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. અને ગુજરાતની વાત કરીએ તો તમામ મોટા શહેરો છે તેમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી હતી. ને માહોલ જાણે કે આજે દિવાળી હોય તે મુજબનો માહોલ છે તે જોવા મળ્યો હતો. શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ભજન કીર્તન કરવામાં આવ્યા હતા, વેશભૂષા દ્વારા એક કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા હતા. આમ અલગ અલગ કાર્યક્રમો છે તે યોજાયા હતા ને જેમાં એક સામાન્ય નાગરિકથી લઈને મુખ્યમંત્રી સુધીના લોકો જે છે તે તેમાં જોડાયા હતા. અને આ કાર્યક્રમો ઘણી જગ્યાએ લાઈવ પણ નિહાળવામાં આવ્યા હતા અને હજી પણ સંધ્યા આરતીનું આયોજન છે તે અનેક જગ્યાએ કરવામાં આવ્યું છે. આમ રામમય વાતાવરણ જે છે તે આખા ગુજરાતમાં જોવા મળ્યું હતું. જી બિલકુલ આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ. ગુજરાતભરમાં આજે રામમય માહોલ જોવા મળ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અલગ અલગ રીતે ઉજવણી કરાઈ હતી. ક્યાંક શોભાયાત્રા યોજવામાં આવી હતી, ક્યાંક ભજન કીર્તન સાથે લોકો સાથે ઉત્સાહ ઉમંગથી આજનો દિવસ મનાવવામાં આવતો હતો. જોકે ગોંડલમાં ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. એક સાથે 1008 બાળકો એકઠા થયા હતા અને રામનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મયુર. બિલકુલ વિકાસ, દેશભરની અંદર આજે રામ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર કરવામાં આવ્યો હતો. તેમનો ઉત્સાહ જે છે તે ઉમંગ છે તે જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટના ગોંડલ તાલુકાની અંદર પણ એક અલગ માહોલ જે છે તે સજાયો હતો. ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો. શ્રી અક્ષર પુરુષોત્તમ જે સ્વામિનારાયણ ભગવાન મંદિરનું જે આવેલું છે મંદિર, ત્યાં 1008 બાળકોએ શ્રી રામ ભગવાનનો પરિવેશ જે છે તે ધારણ કર્યો હતો અને ગોંડલ અક્ષોતર પુરુષોત્તમ જે મંદિર છે ત્યાંથી સ્વામિનારાયણ મંદિરથી રાજમાર્ગ ઉપર ગોંડલના આ જે શોભાયાત્રા છે તે ફરી હતી અને જય શ્રી રામનો નારાઓ લાગ્યા હતા. ગોંડલના અક્ષર પુરુષોત્તમ મંદિર પર એક મોટી રંગોળી કરવામાં આવી હતી. સાથે સાથે ધજાઓથી આ શોભાયાત્રા તેમજ ધજાઓથી તેમને શણગારવામાં આવ્યું હતું. એટલે કે એક અનેરો ઉત્સાહ જે છે તે રાજકોટ, ગોંડલ સહિત અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો હતો. એક તરફ રામ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર યોજાયો હતો તો ગોંડલ સહિતમાં પણ રામમય બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.